જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગઈ? આવું છું. કહું છું કામે જાઉં છું હો. અને જમવાનું વેલા હાર બનાવી નાખજે, મારો ભાઈબંધ લેવા આવશે. એ હા, 2 જણાનું વધારે બનાવજે. આ મને ખબર છે, તમારો ભાઈબંધ સંજય અને ઓલો ભૂપત કા? હા, સારું, વાંધો નું જાઉં છું હો. એ હા. અરે રે, આને કેતા ભૂલી ગઈ બા. હું જો આ છે ને ઓલી હોજી બાનું લઈ આવી હતી, તો પાછું દેવા જવાનું છે. આપણે તો હાલતા પાવ ભાજી બનાવવાની હોય. આ તો હોતી બાને પાછું દઈ દઈને વાયડી બાનું લઈ આવી. ગાંડી આવીને આવી. હવે હું કહું, હવે સાંજે તમે બજારમાં જાવ ને તો આ લેતા આવજો. આયા લે. મારે નથી લેવા દેવા. હવે ઘરમાં જી ઘટે તારે લેવાનું છે. હવે નવેસરથી ઘરને પાછું તારે વહાવાનું. મેં 20 વર્ષ વહાવ્યું છે. તારે હવે 6 મહિના થયા ને લગ્ન થયા ને, તો હવે બધું તારું. કાલ તાર બાપુજી આવવાના ફોન હતો વેવાઈનો કે હું આવું છું, તો કાલ લાડવા બનાવવાના છે. ઘી લેતી આવે ને તારે આવું કઈ ઝીણા મોટું જોતું હોય એ મારો દીકરો લેતી આવે. જા બા, હું આવું ત્યાં લાગે મગભાત બાફવા મૂકી દેજો ને. બધુંય કરી નાખી. કાકી લે કા બેટા. હા હા, જીવતી રે બેટા, જીવતી રે. હારું છે ને? અરે હારું છે ને, આપને મોજે દરિયા. તે આમ કેમ ની જાસ? ઘી લેવા જાવ છું. તે ઘી લેવા જાસ? કા કોઈ મહેમાન આવવાનું છે? લાડવા કરવા છે? લાડવા કરવાના છે, લાપસી કરવાની છે. કાલે મારા બાપુજી આવે છે. હા ઠીક, તાર બાપુજી આવે છે. હા હોય, એને લાડવા ખવડાવવા પડે. હું શું કહું બેટા, હું તો તારા જેટલા વખાણ કરું ને એટલા થોડા જ છે. કેમ ભાઈ? અરે તારી હાહુના તો ભાઈ ખુલી ગયા, ભેગા ભેગા ગામના ભાઈ ખુલી ગયા. જો બેટા, તું 100 મહિના થયા ગામમાં પરણીને આવી છો ને, પણ એવું લાગે કે જાણે 100 વર્ષથી આવી હોય. હે ને ભાઈ? તોય આમ જો કાકી, મારો તો સ્વભાવ કેવો કે બધારે પ્રેમથી રહેવાનું, હળી મળીને રહેવાનું, અને જિંદગીમાંથી આપણે હું લઈ જાવું એ કાકી? હારા આવીશું તો કો ખંભાર. એ તો હું ઈ જ કહું છું કે તું હાકરની જેમ ફરી ગઈ. અને બટા, તારી હાહુનો સ્વભાવ એવો હોય એમ તો. હા, તારી હાહુ હારાનું તો મૂળ નો થાય હો. પણ તાર ઘરવાળો રે ને રવીડો, એનું એક ધ્યાન રાખજે. કેમ એનું ધ્યાન રાખજે એવું કયો હો કાકી? એટલે ઈ હું હરખાઈ આલે છે? હા, હવે આમ રાખીને બાઈ. કા પણ આવું કેમ બોલો હો કાકી? આ મને કઈ સમજાણું નહીં. તમારું કહેવાનું શું થાય છે? હો ઉંદર ખાઈને મિની બાઈ પાઈટ બેઠી છે. શું વાત કરો છો તમે કાકી? રવિની વાત કરો છો? આતી રવિની જ ને, બીજા કોની? હવે બટા, ઈ કુવારો હતો ને, તઈ હું ગામમાં ખેલ કર્યા, હું ગામમાં ખેલ કર્યા. આખી રાત ભાટકતો ગામમાં. શું વાત કરો છો તમે કાકી? હાચું આવું કરતા હતા? બટા, તને મારી માથે ભરોસો છે કે નથી? હે બસ, ગામની સોડિયુંના કેટલીના તો નંબર એની પાસે છે. વાત કરો તમે કાકી? હા, એવું કરતા હતા? બટા, તું બહુ ભોરી પડસ. કયેક ફોન જોતું રેવાય. હા, 2-3 છોડ્યું ને તો મેં પકડ્યું. હાવ હાચું કયો કાકી? એક કામ કર, તને જેદી માથે આવશે ને તેદી ખબર પડશે. ના ના, એવું નથી. મને કયો, આખી વાત કરો માંડીને, મને ખબર પડે. તારી માનું કયું ને બાપનું કયું તો આટલું નથી કરતો. હા, અને ગામમાં સીન સપાટા કરવામાંથી ઉસો નથી આવતો. બે સારેના ભાઈબંધ રહેશે વાહિલી શેરીમાં, તને ખબર હોય તો. એનો વિશ્વાસ કરતી જ નહીં. અરે ઈ જાને સડાવે છે ને, બધે ટોળકી આખી છે. હા, હવે બરોબર. તો એક અઠવાડિયું નો થાય તો આખી ટોળકી ઘરે કેમ માને તેડવા આવે છે? તી એટલે જ આવે છે તેડવા. માર દીકરી, તું બહુ ભોરી પડસ. હવે છે ને, તું ધીરે ધીરે ધ્યાન રાખજે. અને હું તને શું કહું છું, મારો ઘરવાળો ભલે વાડીએ રહેશે, પણ એટલા સેકન્ડના રિપોર્ટ હોય. હા, અરે દેશમાં આડોશી પાડોશીને બધાય કહી દીધું કે કોઈ આવે છે, કોઈ જાય છે, પોઈતે ક્યાં જાય છે. ધીરે ધીરે રિપોર્ટ પગાડે મને. હું તો મારે ધ્યાન રાખવું જોઈએ કાકી, પણ આમ વાંધો નથી આવે એમ થોડો. કેમ આમ? મારા હાહુનો રવિ ઉપર દાબ હારો છે કાકી. અરે માર દીકરી, તું બહુ ભોરી પડસ. હાહુ તારી પણ માં તો એની ને. ઈ વાત તમારી સાચી છે ઓ કાકી. આ તો બટા, મને તારી માથે દયા આવે છે. તું ન્યાયની કહેવાય ગમે એમ તોય ભલે વહુ છો, પણ મને હે ને, હું બધાને વહુ ને દીકરીઓ જ માનું છું.
બરોબર. હવે મારી દીકરી તું આ જો આઈટ મારી માથે ભરોસો હોય ને તો હવેથી તું ચેતીને રહેજે. હવે કાકી તમે કહી દીધું ને, હવે તો એનું પૂરેપૂરું હું ધ્યાન રાખીશ. અત્યાર સુધી 6 મહિનામાં મેં કોઈ દી એના ઉપર શંકા નથી કરી, એને કોઈ દી સવાલ નથી કર્યો. હવે ઈ છે ને હું શું? અને કાઢલી તાર મોઢે મીઠું મીઠું બોલે છે ને, હે એના ચાવવાના જુદા છે ને બતાવવાના જુદા છે. મારો દીકરો સાનો રહી જા, આમ જો સાની રહી જા અને તારી રીતે ચાપતી નજર રાખતી જાજે, બરોબર. અને એવું લાગે ગમે ત્યારે મને ફોન કરજે. હા હો હા જા મારી દીકરી. બેટા કાજલ, યે હાઉ રેવાય. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો હાયુની વાત જો કે રેવાય આવવાના છે, કઈ આવશે. વરસાદ નહીનો ક્યાંય? એ નાલામાં પાણી ભરાઈ ગયું તું તે 2 કલાક બસ ઊભી રહી. આઈ સર પછી ઓણ સરકારને પત્ર લખ્યો છે કે નાનું ઊંચું લેવું છે. હા, કેમ છે બાકી? લીલા લેર છે. તમને કેમ છે? આ રહ્યા જો આ થોડા પગના દુખાવા હાલે છે તે દેશી દવા કરી છે, ફેર પડે તો. અને ડોહીને બરોબર છે. ભેંસ વિયાણી પાડો આવ્યો અને 2 ગાયો હતી તે દોવાતી નહોતી ટાઈમે તે ઈ એક ખેડૂને દઈ દીધી અને બકરી હતી કાઢી નાખી. આ પણ પછી હવે તમે ઘરમાં થોડા માણા ને હું જાદુ દૂધ કે કરવું. હા, એમ તો એક કૂતરો પાયરો છે. ઈ કૂતરું તે જાય આપણે હું છે રાત વરે આપણે પુતાવન કોક આવે તો ઔ કરીને ઊભું રહે. કૂતરું 420. હા આ કોક અજાણ્યું માણસ આવ્યું નથી ને કે આવ આવ. એ એવું ભાઈરે માયલું ન રાખતા બાપા. જો આ બાજુ ડેલીમાં કૂતરું પાયરું છે. મને બટકું ભરી ગયો હજી ટાકા નથી રોજાણા. એ કાજલ. હા બા. એ તાર બાપુજી આવ્યા બટા પાણી બાણી લઈ આવો. વાતમાં ભૂલાઈ ગયું પાણી પાવાનું. આલિયો બાપુજી. કેમ છો બેટા? હારું છે. તમને કેમ છે? આ દેજો. માર બા શું કરે છે? દહેણું ધરાવા જાતી હતી. પેલા પાણી પી લ્યો. સા મુઈ. સા ખૂટી રહી છે. કબાટમાં એક કોથરી રાખી. સા પીવી ને? એમ બાપુજી? હા, હું એમ કહું છું પહેલો શું કરે છે? હવે એને ક્યાં કઈ ઉપાધિ છે? સવારમાં ભણવા જાય ને બપોર પછી ફોન લઈને બેસી જાય. આખો દી હું કર્યા રાખે કઈ ખબર જ નથી પડતી. તમે નવો ફોન નો કેતો તો લઈ દીધો? કેટલાનો લઈ દીધો બાપુજી? 42,000 નો. આટલો બધો મોંઘો ક્યાં લઈ દેવાની જરૂર હતી? મેં અહીંથી એને કીધું તું ફોન માં કીધું 20,000 વાળો ફોન લેજે. એ હવે તારે ઈ ઘરની ઉપાધિ ન કરાય. હવે આપણે આઈની ઉપાધિ કરી ઈ જાણે ને તારો ભાઈ જાણે ને ઘર જાણે. ઉપાધિ કરે તમારી બહુ. પપ પપ પપ. હવે જો તું સામ હોય. પેલા હું સામ મૂકી આવું. રોકાવું કે? હે? રોકાવું ને? ના, સા પીને નીકળી જાવ. ના રે ના. એમ જવાય. 6 મહિના ત્યાં લગન છે ને પહેલી વાર મારે વેવાય ઘરે આવ્યા અને તમે વયા જાવ તો તમારો જમાઈ કે હે મારા હાહરા રોકાણા નહીં. એટલે જો ક્યાંય જવાનું નથી. હાંજે રોટલા પાણી ખાય તમારા જમાઈ હારે વાતો કરો, તમારી દીકરી હારે વાતો કરો ને હવારે તમારો જમાઈ બસ સ્ટેન્ડે મૂકી જાય. એ વેલી પડે રાત બીજું શું? આ તો છે ને તમે સા પાણી પીને બાપ દીકરી વાતો કરો હક દક નહીં. મારે ગામમાં એક ખોટકાનું કામ છે તો જઈ આવના. હાજી પણ હારું કે વેવાય હારું થયું. અને તમારે 2 મહિના 3 મહિને આવવાનું જ અને ઓણ પાછો 3 મહિનામાં વેવાય ને મૂકી દેજો. મહિનો દી આયા રોકાય. કે બાપુજી હજી આજનો દી રોકાઈ ગયા હોત તો? બટા એક રાત તો રોકાણો પછી દીકરીના ઘરે જાજુ ન રોકાવાય. એવું કાઈ ન હોય બાપુજી. જો માર હાહુ પછી તમાર જમાઈ તમે હાંજે રોકાણા તો બધાને વાતો કરવાની મજા આવી કે નહીં? કાઈ તકલીફ નથી ને બટા તારે? બાપુજી માર હાહુનો સ્વભાવ સારો છે. દીકરીની જેમ હાચવે છે અને માર હહરા તો મારા મોઢામાંથી કઈ નીકળે ની પહેલા હાજર કરી દે છે. પણ છે ને તમારા જમાઈના મને ગામમાંથી ખરાબ વાવર મળ્યા છે. ખરાબ વાત મળી છે. આમ જો ગામ છે ને આપણું સારું ન જોઈ શકતા હોય બેટા. અને આપણે છે ને આપણા ઘરનું ધ્યાન રખાય. બધુંય ભૂલી જવાય અને આપણા ઘરનું જે ખરાબ બોલતા હોય ને આપણા દુશ્મન હોય એના હારે બેહવા ઉઠવાનું નહીં. હો અને હાલ હું જાઉં છું. વળી પાછો વરસાદ ચાલુ થઈ જાય છે ને તો મારે ઉપાધિ થાય છે. સાંભળો મારી વાત. હા ઓલા ઘુગા કાકા છે ને હા. તમે કહેતા હતા ને કે એની વાસળી હું તને દઈ જાય અહીંયા. એ
ઘોઘાની વાસળી નથી જોતી. એની વાસળી લઈશું ને તો સામે 2 ભેંસું લઈ જાહે. ગાય વેચશે ને તો તને એક વાસળી દઈશ. જેને ગાય દીધી છે ને એનારી બોલી કરી છે મેં. હો? હાલ રામે રામ. હા એ પોગી જાવ એટલે ફોન કરી વાળજો. રામ રામ. એ રામ રામ. કયું ગામ? હે આ કયું ગામ? મારું ગામ તો ગોંડલ. હે હા તે હમણાં આ મારી છોડીને ઘરે આવ્યો તો. તમારી છોડી? હા તમારી છોડી કેની ઘરે દીધી? એ વીજળી રહી મારી વેવણ છે. એવું છે? ઓહો, તો વેવાય તો મહેમાન કહેવાય. બેહો બેહો અહીંયા બેહો. પછી મોડું થાય છે હો મારે. અરે નો મોડું થાય હવે. લે તા છત્રી કેમ આમ અધર રાખી છે? આ બફારો બહુ છે ને તે ગરમી થાય છે. હવે તો નીચી લઈ લ્યો. આપણે ટાટા સાંઈ બેઠા છીએ. એમાં હું છત્રી ભેગી રાખવી પડે, નહીં ને ઓશિતાનો વરસાદ ચાલુ થઈ જાય ને તો પલરી જાય. હા ઈ સાચી વાત તમારી. તા કેદી આવ્યા તા? હે કાલ સાંજે આવ્યો. ઓહો, મને ખબર ય નહોતી ને તમને ચા પાણી પીવા ઘરે નો લઈ જાતું. ઘરે 3 સારવાર પીધા તા એમ. એમ ને? હા હું શું કહું તમને, આ વીજળીને ઘરે તમે દીકરી દીધી, આ ઠેકાણું કેમ તમને દેખાડ્યું? એ ફૂઈ જાતા ને ઉજાગરા છે. આખી રાત વાતો કરી હતી ને તે ઉજાગરો થઈ ગયો. હા. તમે એને પેલા છત્રી લાવો. એ અને હું તમને શું કહું છું, હલો આ મહેમાન, હા આજો ઉજાગરો લાગે. હા રાતે જાજુ જગાઈ ગયું તું. તો હવે હે ને તમે અત્યારે એને બસમાં ન જાતા, હા ને તમે ગોંડલ ઉતરવાની જગ્યાએ જુનાગઢ ઉતરશો. એટલે હું તમને શું કહું, આજની રાત અહીંયા રોકાઈ દીજો, હા સવારે આયલા જીજો. હા તો એવું કરો બીજું. બરાબર ને? હા બીજું હું તમને કહું છું, હા હું તમને એમ પૂછતો હતો કે તમારી દીકરી આ વીજળી ઘરે દીધી, એ અમારા ગામમાંથી કોઈ ઘર દેખાડ્યું તું, કોઈ હગાવાલાએ? ઈ ઓલો રમેશ ટપાલી છે ને હા, એને દેખાડ્યું ઘર. ટપાલીનું હારું થવાય કે તમારી દીકરી અહીંયા દીધી. ઘર બહુ સારું, જો એના ઘરમાં છોકરોય હારો, બીજુનો સ્વભાવ હારો, માલ મિલકત હારી, બરાબર. દીકરી તમારી સુખી થાય હું તો કહું છું. લ્યો એ તો ઘરની રેણી કેણી જોતા જ ખબર પડી જાય. રાતે શીરો બનાવ્યો તો ને તો હા. કાજુ બદામ નાખ્યા તા લ્યો. હા તો લે, ખવડાવવા પીવડાવવામાં એક ખોયડું બહુ ઊંચું છે. અને આખી રાત વીજળી તો બિચારી વેવાય. તમને કઈ વાંધો નથી વેવાય, તમને કઈ વાંધો નથી બિચારી ઉપડી ન ઉપડે. એ સાચી વાત છે વેવાય. આવા માણસ દીવો લઈને ગોતવા જાવ ને તોય નો જડે. લ્યો હા અને હું શું કહું, હા તમારા ધ્યાનમાં કે દીકરી હોય તો કહીજો, તો મારે એક દીકરાને કરવાનું છે. મારે છોકરો બાકી છે, પેલા તમે એનું ક્યાંક ગોઠવાવી દો એટલે તમારું થઈ જાય. એવું છે? હા કાંઈ વાંધો ને, આપણે રાતે બેન ચર્ચા કરી લઈ તો સારું. હાલો આપણે ચા પાણી પી લઈ. પેલા મને ખાટલો દેખાડો, કેમ કે યાર હાલો, ખાટલો છે ને બધું છે. ઉભા રહ્યો. હા વાહ થઈ જાવ. કેમ? કોણ જાણે જલાઈ જાય કઈક. ઓહો, હાલ. નથી થવાતું. ખાઈને ઘી વાળું ખાધું છે ને? કાજુ બદામ વાળું. હા લ્યો, થોડોક બર કરો ને બાપા. હાલ. મજા આવી કા આજે તો? કાકાના ઘરે ગયા, કાકાએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો. હા કાકા તો સારો જ રિસ્પોન્સ આપે ને, કેમ કે કાકા તો તમારા ને. કેમ મોઢું ચડી ગયું? હે? આપણે અહીંયા લગી પહોંચ્યા ને ત્યાં સુધીમાં તમે 4 વાર ગાડી ઊભી રાખી. કેટલી વાર? ક્યાં કણે? એક પોપટ બાપા ડેલીએ ઊભી રાખી, હા રંભીમન ડેલીએ ઊભી રાખી. હજી બેના નામ દઉં? તારા બાપના ઘરે તને ખબર છે કે નથી ખબર? ત્યાં ખટારો ઊભો તો એટલે બ્રેક તો મારવી ને. તમે બધું આમ રાખો. હવે હું તમને સારી રીતે ઓળખી ગઈ છું. તમે મારા મોઢે કયો છો કાઈ, વાહેથી કરો છો કાઈ. એટલે તું કેવા હું માંગસ? ઓળખી ગઈ છો તો? કેવા ઈ માંગુ છું કે આ તમે જે બધું કરો છો ને એમાં પાછા વળી જાવ તો સારી વાત છે, તો જ તમારું ને મારું ભેગું થાય, બાકી નહીં થાય. પણ મેં કર્યું હું એ તો મોઢામાંથી ફાઈટ. ટૂંકમાં હું મોઢામાંથી હાસુ બોલી તો તમે માનશો કા? મને કઈ સમજાતું નથી આ હું કેવા માંગે છે. પોપટ બાપાની ડેલી એટલે ગાડી ઊભી રાખી કે એની છોકરી ઓલી રાધિકા રોજ
ઈ પોપટ બાપાની દીકરી અને અમે 2 વર્ષોથી ભેગા ભણી છી અને આયરે મોટા થયા ને વર્ષો વર્ષ મને રાખડી બાંધે છે. મેં તો કોઈ દીધો નહીં રાખડી બાંધતા. તારા લગન કેદી થયા? 6 મહિના થયા. તું શંકા કરવાનું બંધ કરી દે તો સારી વાત છે. જય હોય ત્યારે નકરો શક જ કરતી હોય છે મારી ઉપર. તમે મારી કાન ખોલીને વાત સાંભળી લ્યો. તમારો ભાઈબંધ ઓલો જયદીપ્યો અને વિસલો અને ત્રીજો ઓલો લાલ્યો 3 માંથી એકેય નવે બોલાવ્યા છે ને તો હું આ ઘરમાં નહીં રહું. બહુ કર્યું. વાત તો સાંભળ. આ વિપ્લા લે આવો આવો બીજું ભાભી. તારા જોકું કામ હતું. હા આ જો ને કીધું લાઈટ વહી ગઈ છે, 2 ખાંધા અડી ગયા, સરખા કરી નાખો. એ મોટર બરી ગઈ છે તો કાલ વાડી આવજે ને તાર ભાઈ થી એકલાથી ખેહાય નહીં. મોટર ભરી ગઈ. હા મેં એને કીધું તું કે મેં કીધું ઓલા વસમાં જે હાંધા રહીએ ને એ હાંધા તમે નવા કરી નાખો, કોઈને બાપનું ન માને. હા તા નથી ઓલા વેવાય આવ્યા તા ને હા તે સાલું મૂકીને અહીંયા વાડીએથી ઘરે આવતા રહ્યા. આખી રાત મોટર ખાલી ફરી ઉલારો થઈ રહ્યો. રેવાય આવ્યા તે મને ભેગા થયા તા. હે હા ક્યાં? લે રસ્તામાં હું બેઠો તો ને હા મારા વડલે એ નીકળ્યા તા, મેં બોલાવ્યા ને પછી બેઠા અને વાતું સીતું કરી. હા એ કે આખી રાત તમે વાતું કરી ને મજા ને કે પણ ઝોલા બહુ ખાતા ખુરશીમાં બેઠા બેઠા. હા હાઈડે હુતા નહોતા ઈ ને તમારે વેવાય ને હું 2-3 વાર ચા પાણી પીધા ને વાતો કરતા હતા એટલે ઉજાગરો હોય છે. હા એટલે પછી મેં તો હે ને એક રાત પાછા મારા ઘર રોકી દીધું. અરે હાય રે એ અરે મેં- તારી રોકાણા. હા મેં કીધું આ ક્યાં બસમાં હુઈ છે ક્યાંય નીકળ છે કીધું. પછી સવાર બસ સ્ટેન્ડ મૂકી આવ્યો હું. આખી રાત તારી રોકાણા ને વાત હા. કીધું તો થઈ છે ને. અરે વાતું નહીં પથે રહીમાં બે અરે રોયા માણા કેમ માણા બહુ હારા છો હે બિચારા. એ કીધું ભાઈ ખવડાવવા પીવડાવવામાં ભાઈ બીજું કે તમારી પાછી ન પડે કે. આપણે તો હગો આવ્યો એનું રાખવું પડે પણ હા. હગો હારો હે મારો વેવાય હારો કે બહુ નહીં? હારો. હે? હવે હું તને ઈ જ કહું છું હા કે તારી બેન મોટી નામ તો સમજો ને. હા સમજુ. હા એને છોકરી મોટી છે કા હા મોટી છોકરી છે. 18 વર્ષની થઈ છે. આ બસ 18મું હવે બેહી ગયું છે. તો હું ઈ કહેતી હતી કે વેવાયનો છોકરો એટલે કે વહુનો ભાઈ હા એનું 18મું બેઠું અને છોકરો બહુ ડાયો ને વેવાય ને કઈ ઘટતું નથી. હા તો જો તારે વાંધો ન હોય ને તારું તારી બેન ની ઘરે હાલે એમ હોય તો જરાક વાત નાખીને તો આપણે વેવાયના છોકરાની ન્યા હારી દીકરી દેવી છે. દીકરી સુખી થાય ને વેવાયનું ઘર ઢકાઈ જાય. એટલે મારી બેનની ઘરે તો મારું માન રી એમ જ છે, પણ તમે જો વસમાં રહેતા હોય વસમાં જ નહીં, વેવાયનો છોકરો એ આપણો છોકરો માનવાનો છોકરો હારો ને હગો બરાબર. હારો. કેમ કે જો આપણે તો પછી વેવાય ને આપણે બહુ ઓળખતા નથી, ઘર બાર જોયું કાંઈ વાંધો નહીં. બરાબર તમે હો એટલે મારે કાંઈ જરાય ઉપાધિ નથી. ખેતરમાં શું વાવ્યું હે મરચી વાવી ને બીજું? બા ખાલી આખે માફે મરચી વાવી દીધી, કીધું હુકા મરચા વેચી નાખવા. કોણ તો જો અમે કઠોળ વાવ્યું, મગ અડદ મોટ બધું કઠોળ સોરી બધું વાવ્યું છે. આપણે ખેડૂત નકરા કપાસ વાવવામાં રહીશી ને એમાં કઠોળના ભાવે ઉછાયેલા જાય. હું તો કહું આપણે બધા ખેડૂતને ભલે કપાસ વાવી છી પણ એક એક ક્યારો તો કરવું જ જોઈએ. થોડું થોડું વાવવું જ જોઈએ. કઠોળ તો જોઈએ હો. તો મને હે ને થોડા ઘણું કઠોળ આપજે એટલે હું તને હુકા મરચા આપીશ. હવે એમાં લઈ જાજે ને એમાં મરસાની ક્યાં વાત રે. હાલ તઈ હા. મોટર કાઢવા જાઉં ભૂલતો નહીં કાંઈ. ના કાંઈ વાંધો નહીં. હમણાં હું ઓલા પભાન છોકરાને કહું ગાડું જોડીને અમે હમણાં વાડી આવી. અને પછી સમજુ ને ન્યાય સમાચાર મોકલી દેજે. એ હું હાંજે વાત કરી લઉં સમજુ હારે. ભલે. હો મને ખબર જ હતી કે આનો ફોન વ્યસ્ત થઈ છે. કેટલા વાગ્યા છે? આજે ઘરે આવે ને એટલે મારે નંબર ચેક કરવો છે. એ ની ખબર પડતી કે મારી બાયડી ફોન પર ફોન કરે મારે ઉપાડી લેવાય. આટલો બધો વ્યસ્ત આવતો હોય તો છેલ્લી વાર ટ્રાય કરું છું. હવે ન ઉપાડે ને તો કેટલા ફોન કર્યા મેં? મને ખબર છે તારો ફોન વેટિંગમાં આવતો હતો. ક્યાં આટલો બધો ફોન તમારો વ્યસ્ત આવે છે? તને ખબર ન પડે ફોન ચાલુ હતો ફોન કર્યા કઈ ન થવાય. એટલે ફોન ચાલુ હોય એટલે મારે નહીં કરવાનો કા ફોન? મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો ને એની હારે હું વાત કરતો હતો. નામ ભાઈબંધ ના ને ऐसे કોક બેનપણી કા? તમે મને સમજો હો હું ઈ મને જરાક કહો તો મને ખબર પડે. કરી દે તું શક કરવાનું ચાલુ કરી દે મારી ઉપર. આટલી બધી વાર થી બાયડી ફોન કરે એને જવાબ નથી દેવાનો, ભાઈબંધને જવાબ દેવો છે. પણ તું આટલી બધી લાંબી ટોકી હું કામ કરસ? મારો મગજ હું કામ ફેરવાસ? અત્યારે આ ટાઈમનો નંબર તમારા ફોનમાં હોવો જોઈએ, હું નંબર ચેક કરીશ. આ તે હમણાં હું ઘરે આવું ત્યાં નંબર ચેક કરી લેજે બાપા. હા તો હવે ઘરે આવો. ન કર્યો ભાઈબંધ ભેગા મૂકો ફોન.
હાદુ કરી છે કાકીની વાત સાચી છે આટલાથી મેં આને કોઈ દી ફોન ન કર્યો ને એટલે મને ખબર ન પડી કે આનો ફોન કેટલી વાર વ્યસ્ત આવે છે આ સાહેબ મેં તમને કાલે ફોન કર્યો તો ને કીધું અહીંયા વાયર તૂટી ગયો છે તમે કાયો કે હમો કરી જાઓ પણ કેટલીક વારમાં તમને ફોન કરવા હા ગમે તે માણાને મોકલો તમે તમારે ગમે ઘડીક બંધ થા નહીં હા આ વાંધો ને સાહેબ તમે કાયો માણા મોકલો હો. હા એલા એ કાકા હા આટલા એરિયામાં લાઈટ જ નથી આમ તો આ ફોન ચાલુ હતો જોતો નથી માં વાયર તૂટી ગયેલો છે હા અને તમે તો પાછા લાઈટ વિનાના રહી નો હગો ખુવારા એવા રહ્યા ને તમારા શરીર ગરમીના નાઈ ગયા નાય ઘામી ગયા તો ગામમાં હે ને ઓલો હોત છે પપ્પાનો અહીંયા નાય આવાય ત્યાં નો ફાવે કાકા આપને નો ફાવે તમારી ઘરે તો મોટા મોટા સ્વિમિંગ પૂલ છે ને બાથરૂમ છે શું હાલે બસ શાંતિ હાલે કેમનો હોય પૈગો કામે ગયો તો કામેથી ઘરે જાવ છું એવું છે હા હા કાંઈ વાંધો નહીં ઘરે જાસ હા આવું જ તમારે ના રે ના હજી મારે જો આ જીએબી સાહેબ આવે ને હા ત્યાં સુધી મારે અહીં ઊભું રહેવું જોઈશે મને તો બહુ ગરમી થાય બાપા શું હાલે બાકી ભત્રીજા હું કહું તમને કાકા લગનનો લાડવો ખાધો છે ને તેદુનો પસ્તાવશું કા હું વળી તકલીફ પડી તને હા મારી ઘરવાળી જોવો ને જય હોય ત્યારે મારી ઉપર શક જ કરતી હોય છે શંકા કરે મારી ઉપર તો હે ક્યાંક દેખી ગઈ છે તમારા લખણ તો ખોટા છે મને વાવર તો હાઈ ભરાશે ગામમાં તમને કેવા વાળું હતું કોણ એવા ઈ કેવાવરા કેટલાય હોય પછી નામ નો દેવા આમ થાય કજિયા કજિયા થાય એવું ખોટું ખોટું ભરાવે છે કોણ મગજમાં હાલ ને તું હારો માણસ છો બસ હવે ખારો થઈ જામાં તો ગરમીના રેગડા ઉતરી ગયા હે મગજ ફેરવી નાખ્યો એને તો મારા ભાઈબંધ હારે વાત કરતો હોય તો કહેશે કે બીજી હારે વાત કરસ તું રે ભાઈ હૈશે હવે જાવા દે ને છોકરી બિચારી આમથી ડાય છે જો અત્યારની છોકરીઓ કરતા તારી બહુ ને હારી કહેવાય તારું પર શંકા કરે અત્યારની છોકરી એમ કહી દે કાંઈ વાંધો નહીં ભલે જાતો અહીંયા જાય આ બિચારી ડાય કહેવાય આટલું તારું રાખે હે એમ રાખે છે મગજનું દહીં કરી નાખ્યું છે મારે તો દહીં કરીને ખાઈ જવાય પી જવાય તારા મગજનું દહીં મારા હારાને રાવ કરવી પડશે હવે તો તારા હારા નો કેતો કા બિચારો કેવો હાવ ભગત માણસ છે મને ભેગો થયા તો હમણાં આવ્યા હતા ને હા અહીં મને ભેગા થયા હતા એને નો કેતો તમને કદી ભેગા થઈ ગયા હમણાં કેદી આવ્યા હતા 4-5 દી પહેલા 15-20 દી થયા હું 4-5 દી 15-20 દી થી હા મને 4-5 દી પછી કેનો વેવાય મને બેઠકો હોય છે તમારા છોકરાનો હશે મારા છોકરા ક્યાં હજી પૈણા છે કાકા તારો ગરમીનો મગજ કામ નથી તારા હારા કાકા અમુક ને તારા વખાણ કરતા હે ઈ કે જમાય એટલે જમાય પછી તાર બાના વખાણ કર્યા હા અને તું એમ કેસ કે છોકરી શંકા કરે ઈ બિચારી શંકા ન કરતી હોય પણ એને એવો વેમ હોય એટલે કેતી હોય ખાલી એનો વેમ તો મારે કાઢવો જ પડશે હવે કાંઈ જાજુ ન લપ કરતો ઘરે જઈને લપ તો થાય જ આય હું કે તારા કે નરા ભાંગી નાખું ને નરા એના ભાંગશે નરા આવા અકલ મઠાવ ને પરિણાવાય જ નહીં આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું ફોન હતો તમારો કામ હતું મારે તમારું જય શ્રી કૃષ્ણ હા જય કેમ ઓચિંતા ના ફોન હતો રવિનો કા રવિ તારે હારાનું શું કામ પડ્યું અચાનક ફોન કરી દીધો મને તો કહેવાય ને બા આ મારી ઉપર શંકા કરે છે પણ તો તારે મને વાત કરાય હું વહુને સમજાવત વેવાય ને થોડા બિચારાવને અહીંયા લાંબા કરાય બા કામ તમારાથી પતે એમ નતું એટલે મેં મારા હારાને બોલાવ્યા બાપુજી જય હોય ત્યારે આ મારી ઉપર શંકા કરે છે હું ક્યાંક બહાર ગયો હોય તો મને એમ કહે છે કે તમે કોકની હારે ફરવા ગયા છો મારો ફોન મારા ભાઈબંધ દોસ્તાર હારે ચાલુ હોય ને તો એમ કહે છે કે તમે બીજા હારે ફોનમાં વાતું કરો છો તમે કાંઈક સમજાવો એને બેટા કાજલ આય હા જમાઈ કે એ સાચી વાત છે એમ મોઢું હલાય તો નહીં ભેગું થાય મોઢામાંથી બોલ તને શું વાંધો છે બાપુજી અત્યાર લગી હું એને નથી ઓળખતી અમે બજારમાંથી ક્યાંક આવતા હોય તો 10 વાર ગાડી ઊભી રાખે હાલતા જઈએ ફોન કરું તો એનો ફોન વ્યસ્ત આવે તો હું શંકા ન કરું તો બીજું હું કરું તે નજરે જોયું કે ના એનો ફોન આવ્યો ને તે ક્યારેય કોઈ બીજું બાઈમાણા બોલતું હોય એવું સાંભળ્યું ના તો મૂર્ખી હું થઈ ગઈ છો બેટા સંસાર કહેવાય જરાક વિચારવું જોઈએ જેમ આપણે શ્વાસ લઈશું શરીર હાલે છે ને એવી રીતે વિશ્વાસથી સંસાર હાલે અને જો તું તારા ધણી ઉપર વિશ્વાસ નહીં રાખ ને
તો તારો સંસાર નહીં હાલે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.